નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા. હું તો બોલીશનો આજે સતત 1380મો એપિસોડ અને 1380મા એપિસોડનો એકમાત્ર મુદ્દો છે અને મુદ્દો નેતાઓ સાથે જોડાયેલો છે. મુદ્દો છે નેતાઓની લપેટ કોણે માર્યું લંગસ્યું. મકર સંક્રાંતિનો આજનો દિવસ આપણા ગુજરાતમાં આ દિવસે ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે અને આજના દિવસે આપણે નાગરિકોએ પતંગ રસિયાઓએ નિર્દોષ ભાવે એકબીજાના પતંગ કાપ્યા, એ સગા સંબંધીના પણ કાપ્યા અને મિત્રના પણ કાપ્યા, પણ આપણી ઉત્તરાયણ મસ્તી પૂરતી હતી. વાત આજે નેતાઓની કરવી છે, કારણ કે નેતાઓની પતંગબાજી પણ માર્મિક હોય છે, સમજવા જેવી હોય છે. અને આ વર્ષે તો ખાસ સમજવા જેવી એટલે છે કે કેટલાક ધારાસભ્યોને અપેક્ષા છે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણની. કેટલાક અપેક્ષા રાખી રહ્યા હશે કે ગ્રહદશા બદલાય, દિવસ લાંબો થાય, એમ એમના રાજકીય જીવનની અંદર પણ મંત્રીપદું મળી તેમનું વજન વધે. તો ભારતીય જનતા પક્ષમાં સંગઠન પર્વ મનાઈ રહ્યું છે. જિલ્લા પ્રમુખો અને શહેરના પ્રમુખોની પણ નિયુક્તિ એટલે કે જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. એટલે પેચ લડાવતા પણ આ બધા નેતાઓનું ધ્યાન, દિલ દિમાગ તો એમાં જ ચાલતું હશે. જે પણ પતંગબાજી નેતાઓ કરે છે ને, આકાશની અંદર એ અલગ હોય છે, પણ આ નેતાઓ અદ્ભુત લંગસિયા લડાવે છે, અદ્ભુત પેચ લડાવે છે, જેની ફિરકી પકડે છે ને એની જ દોરી કાપી નાખે છે. અને એટલે જ આજની પતંગબાજી નેતાઓની દર્શાવતા થોડુંક રાજકીય વિશ્લેષણ પણ કરવું છે. અને રાજકીય વિશ્લેષણની વાત કરીએ ત્યારે શરૂઆત કરીએ ભારતીય જનતા પક્ષના યુવા નેતા અને આપણા રાજ્યના યુવા સાંસ્કૃતિક તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પતંગ મહોત્સવની પતંગબાજીની. જી હા, નેતાજી હરહંમેશ ફંકી લુકમાં રહેતા હોય છે અને આ સંઘવી સાહેબ આજે પણ એ જ રીતે ફંકી લુકમાં નજર આવ્યા. જો કે પહેલી વાર આપણા આ નેતાજીએ જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને શ્રેષ્ઠ કાર્ય એ છે કે તેમને તેમની પત્ની પ્રાચીબેનની ફિરકી પકડી છે. એક સામાન્ય કાર્યકર્તાથી લઈ હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી બન્યા છે ને, એ સફરમાં સૌથી કોઈનો ફાળો હોય ને તો તેમના પરિવારનો છે. અને હર હંમેશ અનેક મુશ્કેલીઓ સહન કરી ઢીલ છોડી હર્ષ સંઘવી એટલે કે પોતાના પતિનો પતંગ ઊંચો રહે ને એ પ્રકારનો કોઈએ પ્રયાસ કર્યો હોય તો આ પ્રાચીબેન છે. અને આપણા નેતા તો હરહંમેશ શૂટબૂટમાં જ નજરે પડતા હોય છે. જો કે અનેક પ્રકારની રાજકીય ગૂંચો તેમના પક્ષમાં અને તેમના વિભાગમાં વહીવટી ગૂંચો છે. એને ઉકેલી સંઘવી સાહેબ આજે થોડા હળવા દેખાયા અને હવે કિન્યા બાંધેલા સારા પતંગ લઈને પતંગબાજી કરી રહ્યા છે. કારણ કે સ્વાભાવિક રીતે જ જે પ્રકારનો પતંગ મજૂરાના આ દીકરાએ સુરતના આકાશમાં ઉડાડ્યો છે ને, એને કાપવા માટે અનેક નેતાઓ તેમના પક્ષના તેમના સાથીદારો રાહ જોઈને બેઠા છે. અને અમરેલી કાંડ બાદ તો કેટલાકને સપના પણ આવા લાગ્યા હશે કે સંઘવી સાહેબનું પતંગ ગોથું ખાય અને ગૃહ મંત્રાલયમાં હું મારો પતંગ ચગાવું. આવું ઘણા નેતાઓને હશે, પણ એ હકીકત છે કે સુરતનો માજો જબરજસ્ત હોય છે અને સુરતની અંદર પતંગબાજી કરનાર સંઘવી સહિતના તમામ રાજનેતાઓ મહારત હાસિલ હવે કરી ચૂક્યા છે. ખેર, સંઘવી બાદ હવે વાત કરી લઈએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણી હર હંમેશ ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો અને સમર્થકો સાથે રાજકોટમાં મનાવે છે. ઠીક એ જ રીતે આજે વહેલી સવારથી વિજયભાઈ અગાશી પર ચડેલા નજરે પડ્યા. વિજયભાઈની પતંગની કિન્યા તેમની પત્ની અંજલિબેને જ બાંધી તો પતંગ ઊંચાઈએ પહોંચે અને ગોથું ન ખાઈ જાય તે માટે ઢડ્ડો પણ તેમને જ મળ્યો. જોકે શરૂઆતમાં 1-2 પતંગ ઊંચાઈએ ન પહોંચી તો અંજલિબેને ફિરકી પકડીને ઢીલ છોડવાની શરૂઆત કરી અને હવા અનુકૂળ આવતા જ તેમના પતંગ આકાશી ઊંચાઈએ પહોંચવા લાગ્યા છે.
પ્રદેશની રાજનીતિથી વાયા પંજાબ કેન્દ્રીય રાજનીતિ તરફ પહોંચેલા વિજયભાઈનું પરિવારમાં પણ પ્રમોશન થયું છે. વિજયભાઈ દાદા બન્યા છે અને એટલે જ આજની ઉત્તરાયણની અંદર અંજલિબેનની સાથે સાથે તેમના પુત્ર ઋષભ, પુત્રવધુ અને તેમની સાથે પૌત્રી પણ દાદાના પતંગોત્સવમાં નજર પડી. વિજયભાઈની જેમ અંજલિબેને પણ પતંગ પર હાથ અજમાવ્યો, પતંગબાજી પર, અને સ્વાભાવિક રીતે જ તેમની મહારત પક્ષના સંગઠનમાં પણ જબરજસ્ત રહેલી છે. એટલે કે સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં પણ જબરજસ્ત રહી છે. અને વિજયભાઈ સાથે કોઈ પેચ લડાવી સુમડીમાં તેમનો પતંગ ન કાપી જાય ને તેનું પણ તેઓએ ધ્યાન રાખ્યું છે. જોકે વિજયભાઈને વિશ્વાસ છે તેમનો પતંગ કેન્દ્રીય રાજનીતિમાં સ્થિર થયો છે અને કેન્દ્રીય રાજનીતિમાં આકાશ તરફ આગળ વધી રહ્યો છે, અવકાશી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા વારંવાર વિજયભાઈ આક્ષેપ કરવામાં આવે છે કે અંદરો અંદર પેચ લાગતા જોવા મળે છે ગુજરાત ભાજપ. એટલે કોંગ્રેસ એ શિયાળાની જેમ તાપીને બેઠી છે, લાલચ મોઢામાંથી લાળ ટપકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી બધાને સાથે લઈ અને ચાલશે, એટલે કોઈ એમાં કોંગ્રેસને લાભ થવાનો નથી. રાજ્યની અંદર એક જ પવન છે, ભારતીય જનતા પાર્ટીનો પવન છે, બીજી કોઈ પતંગો સામે છે જ નહીં. કોંગ્રેસ સાવ ખલાસ થઈ ગઈ છે. મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું એટલે એ કોઈ હજી કોઈ વાત નથી, પરંતુ એ થશે તો એક સ્વાભાવિક પ્રક્રિયા હશે. રાજકોટમાં વિજયભાઈ રૂપાણીનો પતંગ સ્થિર છે તો અમરેલીમાં દિગ્ગજ સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીનો પતંગ પણ એ જ રીતે આકાશી ઊંચાઈએ પહોંચેલો છે. ભાજપના આ દિગ્ગજ નેતા સવારથી જ ઉત્તરાયણની અંદર ભાજપ સાપ છત્રીની છત્રછાયામાં નજરે પડ્યા. પક્ષ ભલે મેન્ડેટ આપીને ઉમેદવાર પસંદ કરતો હોય, પણ વાત સહકારી ક્ષેત્રમાં ઉમેદવાર પસંદ કરવાની હોય કે પછી ઉત્તરાયણમાં પતંગની, સંઘાણી સાહેબ તો બધું જાતે જ પસંદ કરે છે. ક્યાંય પણ ગોથું ન ખાઈ જાય પતંગ તેવી કિન્યા જાતે જ બાંધે છે અને સમર્થક જેવું બ્યુગલ વગાડે છે. સંઘાણી સાહેબની પતંગબાજી શરૂ થઈ જાય છે. જોકે અમરેલીના નેતાઓએ રાજનીતિની અનેક ગૂંચો પાડી છે, જેના સાક્ષી ખુદ સંઘાણી સાહેબ રહેલા છે. પણ સંઘાણી સાહેબે ભાજપના જ આ નેતાઓ એકબીજાને જે પતંગ કાપવાનો પ્રયાસ કરે છે ને એને ક્યાંક મુખ પ્રેક્ષક થઈને પણ જોયું છે, તો ક્યાંક મુક્ત મને બોલ્યા પણ છે. અને આજ સુધી અમરેલીના નેતાઓએ એકબીજાના પતંગ પણ કાપ્યા હશે, ફિરકીમાંથી જ દોરો તોડી દીધો હશે, લંગસિયા પણ લડાવ્યા હશે, પણ કોઈની એ હિંમત નથી થઈ સંઘાણી સાહેબનો પતંગ કાપવાની. કારણ કે સંઘાણી સાહેબના પતંગને હરમેશ નરેન્દ્રભાઈએ ઢીલ આપી છે અને સંઘાણીએ સારી રીતે જાણે છે. અને એટલે જ રાજકીય આકાશમાં તેમનો પતંગ જબરજસ્ત ઊંચાઈ પર છે. અમરેલીમાં બીજેપીના પતંગ ક્યાં કપાય છે, પણ સહકારી ક્ષેત્રમાં તો એકમાત્ર કોઈનો જો પતંગ સૌથી ઊંચાઈ ઉપર હોય, માત્ર ગુજરાતમાં નહીં દેશભરના સહકારી ક્ષેત્રોમાં, તો એ આપણા દિલીપભાઈનો પતંગ છે. આકાશમાં પતંગ જગે તો જાણે અજાણે કોઈ કાપવાનો પ્રયત્ન કરે, કોઈ ઈરાદાપૂર્વક પ્રયત્નો કરે. આવા જ બધા પ્રયત્નોનો મને અનુભવ પણ છે. પરંતુ ક્યારેક મોદી સાહેબના સહારે, ક્યારેક અમિતભાઈના શાહના સહારે મારા પતંગને એવી રીતે બચાવ્યો છે કે હજી સુધી કોઈ કાપી નથી શક્યું. અને મને પતંગનો દોર પકડતા કુદરતી એવી શક્તિ કે એવી આવડત આપી છે કે જેથી કરીને કોઈનો પતંગ કાપ્યા વિના મારો પતંગ સ્થિર રહે, એના માટે હું સતત પ્રયત્નશીલ છું. સંઘાણી સાહેબ બાદ હવે વાત કરીએ તેમના જ વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયાની પતંગબાજીનો. જી હા, 2014માં ભરતભાઈની પતંગબાજી કેન્દ્ર તરફ થઈ, તેમનો પતંગ કેન્દ્ર તરફ જતો હતો. જોકે 2014માં લોકસભાની ટિકિટ તેમને પહેલીવાર મળી ત્યારે અમરેલી ભાજપના જ તમામ દિગ્ગજ નેતાઓએ તેમનો પતંગ કાપવાનો જબરજસ્ત પ્રયાસ કર્યો. જોકે દેશી ઢબથી રાજનીતિ કરનાર ભરતભાઈ પહેલેથી જ
પતંગ પણ કેસરી ઉડાડે છે અને કેસરિયા રંગે જ રંગાયેલા છે. અને એ જ કારણ છે કે અનેક લોકોએ લંગસિયા માર્યા પણ જીત્યા તો ભરતભાઈ જ. દૂરંદેશી એવા ભરતભાઈ જાતે કિન્યા બાંધે છે, જાતે ઠઠ્ઠો મરડે છે અને પછી જ પતંગ ચગાવે છે, કારણ કે તેમની ફિરકી અન્ય નેતાઓના હાથમાં છે અને અનેક વાર તેમના જ પક્ષના તેમના હિત શત્રુએ આ આરોપ પણ લગાવ્યો છે. અને એટલે જ હાલમાં જે અમરેલી કાંડ થયો તેનાથી ભરતભાઈએ તો દૂર રહેવાનો પ્રયાસ કર્યો, પણ ભાજપના જ કેટલાક અમરેલીના જ નેતાઓએ ભરપૂર પેચ લડાવવાનો પ્રયાસ કર્યો. ક્યાંક પતંગબાજી આપણે કરીએ છીએ ને તો રાજકીય ક્ષેત્રમાં નિવેદનબાજી કરી અને એ પણ વાત થઈ કે આમ કરતાં ક્યાંક આ લંગસિયાથી ભરતભાઈનો પતંગ કપાઈ જાય, પણ નથી પતંગ કપાયો એ હકીકત છે. ભાજપના જ કેટલાક નેતાઓએ ચૂંટણી હતી ને ત્યારે પતંગબાજીમાં આપણે કહીએ ને નવો નિશાળીઓ છે, એ જ રીતે ભરતભાઈને રાજનીતિના નવા નિશાળિયા બતાવેલા અને કહી દીધેલું કે અમને તો બોલતા સુદ્ધા નથી આવડતું. એટલે તો પતંગબાજી કરતાં કરતાં ભરતભાઈ સુતરિયાએ શાયરાના અંદાજમાં હિન્દીમાં બોલીને પોતાના જ પક્ષના હિત શત્રુઓને વિરોધીઓને સમજાવી દીધું કે હવે તો પતંગ હું જ ચગાવીશ, તમારે મારી પાછળ ઊભા રહી ફિરકી પકડવી હોય તો પકડો, પણ દોરીની ઢીલ પણ હું છોડીશ અને ખેંચીને કાપીશ પણ હું, કારણ કે આ પતંગ ઉડાડવાની સત્તા તેમને પક્ષે આપી છે. જે ચૂંટણી વખતે અભણ છે એમનો પતંગ નહીં ચગે, કાપવા નીકળ્યા હતા, ફાડી નાખવા નીકળ્યા હતા, છતાં તમારો પતંગ ઊંચે ઉડી ચગી ગયો. ये तो अभण की बात करता था, बाकी मुझे तो पता है कि मैं क्या हूँ, उसको पता नहीं था. मेरा पतंग तो दूर दूर तक चग गया और मेरे कार्यकर्ता और मेरी अमरेली की जनता ने मुझे वहां पहुंचा दिया, उसको मालूम नहीं था. એટલે કહેવાનો મતલબ એવો હતો કે એને કાંઈ બોલતા નથી આવડતું, તમારી સામે બધું હું કામ કરું છું, જે ભાષામાં વાત કરવી ભાષામાં વાત કરું છું. એટલે એને ખાલી એક મુદ્દો બનાવવાનો હતો અને અમરેલીની જનતાએ એટલી પતંગ ઊંચી ચગાવી કે કોઈ ત્યાં તક પહોંચ્યું નથી જ્યાં હું મને અમરેલી જનતાએ પહોંચાડ્યો છે. સાંસદો બાદ ફરી એકવાર વાત આપણા ગુજરાતના ધારાસભ્યોની કરી લઈએ અને એ ધારાસભ્યની વાત કરીએ જે 28-30 વર્ષથી ભારતીય જનતા પક્ષની ટિકિટ પર ચૂંટણી લડે છે અને ચૂંટણી જીતે છે. નડિયાદના ધારાસભ્ય એવા પંકજભાઈ દેસાઈ. રાજનીતિ હોય કે પતંગબાજી, ધીરજ તેમની હરમેશ તેમને જીતાડે છે. રાજ્ય વિધાનસભામાં ભાજપના દંડક રહી ચૂકેલા પંકજભાઈને હજી સુધી મંત્રીપદ મળ્યું નથી, પણ તેમનો રાજકીય પતંગ ક્યારેય કપાયો નથી. તેનું મુખ્ય કારણ કોઈ હોય તો તેમનું વર્તન છે, તેમનું નેચર છે. હરમેશ જરૂર મુજબ ઢીલ આપવી, જ્યાં જરૂર પડે ત્યાં ખેંચીને પતંગ કાપવા, આ બધી કળાઓ પંકજભાઈ જાણે છે. ભલે તેમને ફરી એકવાર મુખ્ય દંડક કે દંડક ન બનાવાયા હોય, પણ અનેક વિરોધીઓ છે તે પણ પંકજભાઈ જાણે છે. અને એટલે જ કોઈ લંગસિયું ના લડાઈ જાય, કોઈ રાજકીય પતંગ ના કાપી જાય, તેનું જબરજસ્ત ધ્યાન પંકજભાઈ પહેલેથી રાખે છે. એ વાત અલગ છે કે જ્યારે દંડક હતા ત્યારે તમામ ધારાસભ્યોને વિધાનસભામાં એક સાથે રાખતા હતા, પણ વિધાનસભાની વાત અલગ છે અને રાજકીય પતંગબાજીની વાત અલગ છે. ક્યારે એવું લાગ્યું કે તમારે ઠુમકા મારવા પડ્યા હોય કે પવન ઓછો પડ્યો હોય? ઠુમકા મારવાનો તો પ્રશ્ન નથી, પણ ગૂંચરા હતા ને એ બહુ ઉકેલવા પડે મારે, અને ગૂંચરાના કારણે આ નડિયાદનો જે વિકાસ છે એ વિકાસને આગળ લઈ જવા માટે બહુ મહેનત કરવી પડી, અને આજે નડિયાદ એક બદલાયેલું નડિયાદ દેખાઈ રહ્યું. પંકજભાઈ, 28 વર્ષથી ધારાસભ્ય છો એટલે સ્વાભાવિક રીતે ઘણા બધા સીએમ જોયા અને અત્યારના હાલના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબ, તેમની સાથે કામ કર્યું. ત્યારનું રાજકારણ ને અત્યારના રાજકારણના પવનમાં કોઈ ફેર લાગે છે તમને? એટલે આમ તો એવું છે કે મુખ્યમંત્રી બદલાતા હોય એટલે સ્વાભાવિક છે કે સ્ટેટનું જે આખું માળખું એ બદલાતું રહેતું હોય છે.
તે સાથે ટીમ પણ બદલાતી હોય છે, એટલે બદલાતી ટીમ સાથે તાલમેલ સાથે કામ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. એ તંત્રને સાથે લઈને ચાલવું એ ખૂબ અઘરું કામ હોય છે અને તંત્રને સાથે ચલાવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. પંકજભાઈ, સ્વાભાવિક રીતે પતંગ ચગાવતા હોઈએ, જે ધાબેથી ચગાવતા હોઈએ, તેના આજુબાજુના ધાબાવાળા જ આપણી પતંગ કાપવાનો પ્રયત્ન કરતા હોય છે. તમારી 28 વર્ષથી જે ફૂલ પવનમાં પતંગ ચગી રહી છે, તમને લાગે છે કોઈ આજુબાજુનું ધાબાવાળું કોઈ કાપવા આવ્યું હોય એવું? આજુબાજુના ધાબાવાળા કાપવા તૈયાર જ હોય અને કાપવા માટે મહેનત જ કરતા હોય, પણ આપણે સતે જ રહેવું પડે. હા, રાજકારણની ઉત્તરાયણમાં ઘણી બધી પતંગો કાપી હશે. તમે ખેંચીને કાપી છે કે ઢીલ છોડીને એવી કાપી છે? નહીં, આમાં કાપવાનો કોઈ પ્રશ્ન નથી. એ લોકો ઓટોમેટિક કપાઈ જતા હોય છે. આપણે, મેં કહ્યું એમ, આપણી લીટી લાંબી કરવાની હોય છે. કોઈની લીટી રાજકારણમાં ટૂંકી કરવા જઈએ ને એટલે પહેલાં પડીએ આપણે. અત્યાર સુધી મુખ્ય દંડક તરીકે કામ કર્યું, હવે એવું કહેવાય છે કે નવું મંત્રીમંડળ રચાઈ રહ્યું છે. તમને લાગે છે કે તમારી પતંગ એ મંત્રીમંડળમાં પવનમાં રહેશે? પહેલાં પહેલું તો હું અત્યારે ધારાસભ્ય તરીકે નડિયાદની અંદર કામ કરી રહ્યો છું અને જ્યારે હું ચીફ વ્હીપ નહોતો ત્યારે પણ કામ કરતો હતો અને મેં કહ્યું એમ પ્રજાની વચ્ચે રહીને જ કામ કરતો હતો. આજે પ્રજાની વચ્ચે રહીને કામ કરું છું. એટલે મંત્રી બનવું ના બનવું એ બધી અગત્યની બાબત નથી, પણ જવાબદારી આવે તો જવાબદારી સ્વીકારી અને એને કેવી રીતે સારી રીતે ચલાવવું એ આવડત તો છે જ. અને એ આવડત થકી મેં ચીફ વ્હીપ તરીકે લગભગ 12-13 વર્ષ ગુજરાતની અંદર હું રહ્યો અને મેં કામગીરી કરી. પંકજભાઈનો પતંગ નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં જબરજસ્ત ચગ્યો છે. એ વાત અલગ છે કે સ્વર્ણિમ સંકુલ સુધી નથી પહોંચ્યો, પણ પોરબંદરના આકાશમાં વર્ષોથી રાજકીય પતંગ ચગાવનાર અર્જુનભાઈ મોઢવડિયાની પતંગબાજી પણ તો જોઈ લઈએ ને. તેઓ સતત કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા સુધી પહોંચતા રહ્યા. જો કે 2024માં ભાજપનો ખેસ પહેર્યો અને ભાજપ છાપ પતંગ લઈને ફરી એકવાર વિધાનસભામાં પહોંચ્યા. અર્જુનની આંખની જેમ જ મોઢવડિયા સાહેબ હવે નવા પક્ષમાં કોઈ સાથીદારનો પતંગ કપાઈ ન જાય અને કોઈ નારાજ ન થઈ જાય તેનું ધ્યાન રાખે છે. કોઈ પોતાના જ વ્યક્તિ સાથે પોરબંદરમાં કે પછી ગાંધીનગરમાં પેચ ન લાગી જાય તેનું પણ ધ્યાન આપણા મોઢવડિયા સાહેબ રાખે છે. અગાઉ તીખું બોલનાર અર્જુનભાઈ આજે સમર્થકો સાથે પતંગબાજી કરતાં કરતાં તલ સાંકળી ખાઈ મોઢું મીઠું કરતા અને કરાવતા પણ નજરે પડ્યા. એટલું જ નહીં, સાથી કોઈ કાર્યકર્તાનો કે પરિવારના કોઈ પણ વ્યક્તિનો પતંગ ગોથું ન ખાઈ જાય તેનું પણ તેઓ ધ્યાન રાખતા હતા. પોરબંદરના આકાશમાં જેમનો પતંગ હંમેશ ઊંચાઈ ઉપર રહ્યો છે, તેમની નજર હવે પોરબંદરથી સ્વર્ણિમ સંકુલ એટલે કે મંત્રીમંડળમાં સામેલ થવા સુધીની હોય તે સમજી શકાય તેવું છે. અર્જુનની આંખ જેવું તેમનું ધ્યેય છે. હવે ઉત્તરાયણ બાદ જ ખબર પડશે કે અર્જુનભાઈના ગ્રહો બદલાયા છે કે નહીં. અર્જુનભાઈ બાદ હવે વાત તેમના જ સાથી અને તેમની જ સાથે કોંગ્રેસમાં ધારાસભ્ય રહી ચૂકેલા સીજે ચાવડાની પતંગબાજીની વાત કરી લઈએ. સીજે ચાવડાએ વર્ષો સુધી કોંગ્રેસમાં પતંગ ચગાવ્યો, છેલ્લા કેટલાક સમયથી બીજેપીમાં આવ્યો, કેસરી ખેસ ધારણ કર્યો અને આ ચાવડા સાહેબે પતંગ પણ કેસરીઓ જ પસંદ કર્યો. જો કે કિન્ના જાતે જ બાંધવી તે સીજે સારી રીતે જાણે છે. તેઓ કોઈ પણ પ્રકારના ભ્રમમાં નથી, એટલે તો ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચાની વચ્ચે પણ ઠીમકીઓ મારીને પોતાનો પતંગ જાતે જ અવકાશી ઊંચાઈ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. સીજે સારી રીતે જાણે છે કે આજુબાજુમાં પતંગ ચગાવનારા ભાજપવાળા જ છે અને મહા મહેનતે ઊંચો કરેલો પતંગ કોઈ ભાજપનો જ નેતા ન કાપી જાય તેનું તેઓ ધ્યાન રાખે છે. જો કે સીજેને સૌથી વધુ કોઈ ચિંતા હોય
તો કોઈ લંગસિયું ન મારી જાય તેની પણ છે. એટલે તો પતંગની ઢીલ કેટલી છોડવી તેનું પણ તેઓ ધ્યાન રાખે છે અને કોઈનો પતંગ કાપતા કાપતા આંગળી ન કપાઈ જાય તેનું પણ તેઓ ધ્યાન રાખે છે અને એટલે જ એડવાન્સમાં પોતાની આંગળી ઉપર સેફટી ટેપ પણ તેઓ લગાડીને પતંગબાજી કરે છે. રાજનીતિમાં પણ ચાવડા સાહેબનું એવું જ છે, ક્યાંય પણ કોઈ ગૂંચ ન પડી જાય તેનું આ સીજે ચાવડાએ હરમેશ ધ્યાન રાખ્યું છે અને જ્યારે હવે વિધાનસભા અને બાજુમાં સ્વર્ણિમ સંકુલ છે ત્યારે ગાંધીનગરની નજીકનો જ તેમનો મત વિસ્તાર છે અને એટલે જ તેમને સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચવાની ઈચ્છા અને અપેક્ષા પણ હશે. હવે તમામ એ ચર્ચાને ચિંતા કરે છે કે અર્જુનભાઈનો પતંગ એટલે કે અર્જુનભાઈ પોતે પહોંચે છે સ્વર્ણિમ સંકુલ સુધી કે પછી સીજે પહોંચે છે કે પછી બંને ઉત્તરાયણ પછી સ્વર્ણિમ સંકુલમાં પહોંચે છે. ઈચ્છા મુજબ પતંગ વળતો નથી હોતો, પવનની દિશા તરફ વળતો હોય છે. અને આપ જુઓ છો કે અત્યારે આ જે પતંગ છે એ અત્યારે જે પવન ગુજરાતમાં ફૂંકાઈ રહ્યો છે એ બાજુ જ બધા લગભગ ઉડતા હોય છે અને પછી એના પેચ પણ થતા હોય છે. કેટલાક કપાતા હોય છે, કેટલાક ગોથા ખાતા હોય છે, કેટલાક પવનની સામે ઝઝૂમતા હોય છે. પહેલા વિપક્ષના પવનમાં મહેનત કરીને પતંગ ઉડાડતા હતા, હવે સત્તાના પવનમાં ઉડાડે. વિપક્ષના પવનમાં પણ મહેનત કરવી પડતી હતી કારણ કે એ પણ પવનની ઉલટી દિશામાં ચાલતું પડતું હતું એટલે વધારે મહેનત કરવી પડતી હતી. ગઈ વખતની ઉત્તરાયણ એ છેલ્લી ઉત્તરાયણ હતી પવન સામેની. આ વખતની ઉત્તરાયણ હું પવન સાથેની કરી રહ્યો છું. આવતી ઉત્તરાયણ અમે એવું માનીએ કે હું એમ કહી શકું કે મંત્રી સીજે ચાવડા અને મિત્રો કહી શકે કે મંત્રીજી આયા. હાઈકમાન્ડ અને ગુજરાત અને દેશનું હાઈકમાન્ડ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવું, ક્યારે કરવું, કોને લેવા કોને ન લેવા એમના હાથની વાત છે. પરંતુ પ્રધાનમાં હોઈએ કે ન હોઈએ, પ્રધાનમંડળમાં હોઈએ કે ન હોઈએ, જ્યારે સરકારની સાથે છીએ ત્યારે દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં જે સાચા કામ હોય છે એ અત્યારે કરે જ છે. એક ઈચ્છા તો હોય ને, એક અરમાન તો હોય ને, તમે કીધું ત્યાં અધૂરું હતું. એટલે દરેક વ્યક્તિને એવા અરમાન હોય કે પ્રધાનમંડળમાં જોડાવું, હું કાલે ઉઠીને આગળ વધું, દેશના રાજકારણમાં જવું, એ દરેકને હોય છે. પરંતુ એને કેવા સમીકરણો છે, કયા સંજોગો છે, કયા પક્ષમાં છે, કોની સાથે સંકળાયેલો છે, એ વખતનું વાતાવરણ શું છે, આ બધું કારણોભૂત થતું હોય છે ને નસીબ સૌથી અગત્યનું. પોતે કરેલા કર્મનો જ્યારે બદલો મળતો હોય છે ગીતાના શ્લોકની જેમ, ત્યારે એ નસીબ પણ એનું કેવું આગળ કામ કરે છે એ પણ કામ ભજવે છે. સીજે મેં તમને પતંગ ઉડાડતા જોયા, ઘણા પતંગ કાપતા જોયા, તમારી ખેંચ બહુ સારી છે. અત્યાર સુધી વિધાનસભામાં ખેંચ મારતા હતા, હવે ઢીલ દેવી પડે છે એવું છે? નહીં, કોઈ વખતે ખેંચ મારવાનો વખત આવે, કોઈ વખત પતંગ ઉડાડવાનો વખત આવે અને કોઈ વખત ફિરકી પકડવાનો વખત પણ આવે. અને બધા જ વખત આપણે અજમાવી જોઈએ ને એમાં ઊભા રહીએ તો જ પતંગ અને ઉત્તરાયણની મજા આવે. એ તો સારું છે કે અત્યારે તો આપણે સારી પોઝિશનમાં છીએ, નહીંતર પતંગ લૂંટવાનો પણ વારો આવે. હું વિધાનસભાની ભારતીય જનતા પાર્ટીની જે સીટો છે એના સંદર્ભમાં પૂછી રહ્યો છું. પવન વધારે છે, પતંગ સાચવવો અઘરો પડે અને એટલે જ કદાચ તમે પતંગ ઉડાડતા પહેલાં હાથે કવર કરી લીધો. આજે પવન વધારે છે, પવન વધારે હોય ત્યારે પતંગ ચગાવવો અને આકાશમાં ટકાવી રાખવો અને લાંબા સમય સુધી ઉડાડવો મુશ્કેલ પડે, એ વાત સાચી છે. એટલે એ રહેવાનું. અને છતાંય તમે જોશો કે પતંગ તો ચડે જ છે ને, હરીફાઈ વધારે થાય અને ઉડતા આકાશમાં ઉપર જાય એ પહેલાં કાં કપાઈ જાય કાં ગોથા ખાય, એ બધું થતું હોય છે. વાત સાચી છે તમારી, પરંતુ રાહ જોવી પડે. હમણાં પવન અત્યારે ઝડપથી ચાલી રહ્યો છે, પણ હમણાં અડધો કલાક પછી શાંતિથી પવન શાંત ગતિએ ચાલશે. એટલે કોઈપણનો પવન જ્યારે પૂરજોશથી ચાલતો હોય ત્યારે પૃથ્વીના ભ્રમણની સાથે પવનની દિશાઓ પણ બદલાય અને પવનની ઝડપ પણ વધતી ઘટતી થતી હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પવનની દિશા પણ આ બાજુ છે અને પવન ગતિથી ચાલી રહ્યો છે, ત્યારે આપણે થોડી રાહ પણ જોવી પડે. એટલે થોડી રાહ જોઈશું એટલે શાંત રીતે પવન સ્થિર ગતિએ ચાલશે અને પછી જેવા પતંગ ઉડાડવા હોય ઉડાડી શકાશે. સીજે છેલ્લો સવાલ, અત્યાર સુધીની ઉત્તરાયણ તમે કરી અને આ ઉત્તરાયણ કરી, પતંગ કપાઈ જવાનો ડર હજી એટલો ને એટલો છે કે અત્યારે થોડી રાહત થઈ? પતંગ કપાવાનો તો ડર છે નહીં, કારણ એટલા માટે કે જેટલા પતંગ લઈને બેસીએ છીએ, કોઈ 20 લાવે છે, કોઈ 25 લાવે છે, કોઈ 30 લાવે છે, કોઈ 50 લાવે છે, જેટલા પતંગ લઈને બેઠા હોય એ તમામ લોકો સાંજે બધા લગભગ પતંગ કપાઈ જતા હોય છે. બધા જ સમય આવે એટલે બધાના પતંગ કપાઈ જતા હોય છે. આમ તો છેલ્લો સવાલ હતો પણ એક સવાલ કરી લો, પતંગ ચગાવવાની અંદર પેલા લંગસ નાખવા વાળું એ હતું, આવો અનુભવ ક્યારેય થયેલો? લંગસ આવેલું? લંગસ નાખવાવાળા અને ખાસ કરીને લંગસ બહુ લાંબા સમય સુધી ચાલતા હોય છે. ઉત્તરાયણ ગયા પછી લંગસવાળા તો 10-15 દિવસ સુધી હરતા ફરતા હોય છે અને લંગસ નાખતા હોય છે. સીજે ચાવડા કોંગ્રેસમાં પતંગબાજી કરીને ભાજપમાં આવ્યા ને તેના પહેલાં કોંગ્રેસમાં પતંગબાજી કરી
ભાજપમાં જોડાઈ ગયા હતા અલ્પેશભાઈ ઠાકોર. અલ્પેશભાઈ ઠાકોર વિધાનસભામાં પહોંચ્યા ચોક્કસ છે, પરંતુ તેઓ સારી રીતે જાણે છે કે કોઈ લંગસિયું ક્યારે મારી જાય એનું કોઈ નક્કી નહીં, પતંગ ક્યારે કપાઈ જાય તેનું કોઈ નક્કી નહીં. પણ અગાઉ કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય બનેલા અલ્પેશભાઈ એ પણ જાણે છે કે રાધનપુરની અંદર આ જ ભાજપમાં ટિકિટ ઉપર તેઓ જ્યારે લડ્યા હતા ત્યારે તેમનો પતંગ ભોય ભેગો થયો હતો અને અલ્પેશભાઈ એ ભૂલ્યા નથી. એટલે જ પતંગની કિન્યા બાંધવાની હોય કે ડડ્ડો મરડવાનો હોય કે પછી નમન આપવાનું હોય, બધું વિચારીને અલ્પેશભાઈ કરી રહ્યા છે. અગાઉ વિજયભાઈની સરકાર સમયે લાલ લીલી પેનની પસંદગીની વાતો કરનાર અલ્પેશભાઈ સમજી ચૂક્યા છે કે પતંગ ભલે આપણો હોય પણ દોરી આપણી પાસે નથી. એટલે જ તો કાર્યકર્તાઓની તેઓ ફિરકી પણ હવે પકડવા લાગ્યા છે અને જરૂર પડે પતંગબાજી પણ કરી લે છે. તેમને પણ તો અપેક્ષા હશે સંક્રાંત બાદ ગ્રહો બદલાવાની. પેલા મને એ કહો કે તમને આંગળીએ વાગ્યું એનું કારણ શું? એટલે પેલો શું કે પહેલાં હવા નથી, એકદમ હવાઈ દોરો એકદમ છૂટ્યો એટલે અને પતંગ ચગાવતા ને એટલે વાગવાની આદત હોય. એમ પતંગ ચગાવતો એને આંગળીએ વાગે ને તેવું લાગે નહીં કે પતંગ ચગાવ્યો છે. એટલે આંગળીએ 2-3 પટ્ટીઓ હોય ને તો લાગે બરોબર પતંગ ચગાયા લાગે છે. એટલે પતંગ ચગાવો એટલે આ બધું તો થાય. આંગળીએ વાગ્યું ને એટલે તરત અમારા કૌશિકભાઈ વાસુભાઈને તરત પટ્ટી લાઈન લગાવી દે. આવું આમ લગભગ પહેલાં નહોતું બનતું. પહેલાં તો નીચે ઉતરીને પટ્ટી લગાવવા જોવી પડતી હતી, એટલે લગાવી દીધી એટલે આનંદ છે. તમારો જે જવાબ છે એને જ હું મારો સવાલ બનાવું કે પહેલા પવન બરાબર નહોતો, હવે પવન બરાબર છે. ના પવન પહેલાંય બરોબર હતા, અત્યારે બરોબર છે. પણ આજે એ તમામ સમાજના લોકો એવું કહે છે કે નહીં, દીકરો અમારો છે, બરોબર છે, સીધો છે અને ઈમાનદારીથી કામ કરે છે. કોઈને પણ મારાથી અજાણતા પણ મન દુઃખ થાય એવો મારો વાણી વર્તન વ્યવહાર નથી રાખ્યો ને એનું પરિણામે આવ્યું. ગાંધીનગર છે, સચિવાલય નજીક આવેલું છે, વારંવાર સંકેત આવે છે કે ત્યાં કંઈક હવા બદલવાની છે. તમારો પતંગ એ બાજુ જાય એવું લાગે? જો હજુ આપને કહું કે રાજનીતિમાં પ્રયત્ન બધાએ 100% કરવા, પરિણામે ઉપરવાળા પર છોડી દેવું. હું જે સંકેતની વાત કરું છું SS1 SS2 ની વાત કરું. હું આપને કહું કે જો રાજનીતિમાં બધાની અપેક્ષા હોય, મહત્વાકાંક્ષા એવી ના હોય કે જેનાથી દુઃખી થવાય. જે જવાબદારી મળી છે એ નિષ્ઠાથી નિભાવી. આજે મને ધારાસભ્યની જવાબદારી મળી છે એ નિષ્ઠાથી નિભાવવાનો પ્રયત્ન કરું છું. ફળની ચિંતા નથી. હવે એ પ્રકારની વ્યવસ્થાઓ જે કંઈ પાર્ટી વ્યવસ્થાને જે જવાબદારી આપે એ નિભાવવા તૈયાર છે, પણ એ પાર્ટીને નક્કી કરવા દો. કોણે માર્યું લંગસ્યું? ભારતીય જનતા પક્ષ બાદ અમે કોંગ્રેસના નેતાઓને પણ શોધવા લાગ્યા કે એમની પતંગબાજી કેવી ચાલે છે એ પણ તો જોઈએ. જો કે ભારતીય જનતા પક્ષના 25 સાંસદ છે, કોંગ્રેસનો એકમાત્ર સાંસદ. 182 વિધાનસભામાં આંગળીના વેઢે પણ નહીં, આંગળીથી ગણી શકાય એટલા જ ધારાસભ્યો કોંગ્રેસના છે. જો કે આ જે પણ હોય, કોંગ્રેસના નેતાઓ પણ પતંગબાજીમાં કંઈ કમ નથી. કોંગ્રેસના નેતાઓની કેવી પતંગબાજી ચાલી રહી છે તે જોવા હું અમદાવાદની અંદર પોળમાં પહોંચ્યો અને આપ તમામ લોકો જાણો છો ઉત્તરાયણની સારામાં સારી ઉજવણી અમદાવાદની અલગ અલગ પોળમાં થાય અને ત્યાં જ એક અગાસી પર આ બધા કોંગ્રેસના નેતાઓ નજરે પડ્યા. આવો જોઈ લઈએ કોંગ્રેસના નેતાઓની અમદાવાદની પતંગબાજી. કેસરી પતંગ પહેલાં એટલા માટે ચડાવ્યો કે અહીંથી પહેલાં મેં કેસરી પતંગ કાપી નાખ્યો છે, એટલે બીજો પતંગ અત્યારે મારા હાથમાં લીલો આવી ગયો છે. એટલે પતંગના કોઈ કલર છે, આ તો લોકોના કોઈ કલર બનાવતા નથી. આ તો એક એવું હોય છે કે ઉત્તરાયણની જે મજા છે, ખાસ કરીને ખાડિયાના અંદર ખાડિયાના જે આ વિસ્તાર છે. અને આજે સ્વર્ગીય અશોક ભટ્ટ સાહેબનું હું એટલા માટે યાદ કરીશ કે આજે જે આ પરંપરા રહેલી છે સ્વર્ગીય અશોક ભટ્ટના હિસાબથી રહેલી છે. પણ ઇમરાનભાઈ, જો 182માંથી 17 જ પતંગ ચગેલા તમારા કોંગ્રેસના, પણ એમાંથી મોટાભાગના પતંગ ભાજપવાળા પીસ લગાવીને લઈ ગયા 6-7 પતંગ. તો અત્યારે ચોક્કસ હું આપને કહું રોનકભાઈ કે અમારા જે પતંગો ગયા છે અહીંથી એ અત્યારે એમના જે ભારતીય જનતા પાર્ટીવાળાએ પતંગો લઈ ગયા છે, પણ એમના જે કમાન છે એની કમાન અને રડ્ડા તૂટી ગયેલા છે, અત્યારે ડસ્ટબિનમાં નાખી દીધેલા છે. એટલે અત્યારે એ લોકો ગયા છે, એમને પણ અહેસાસ થઈ ગયો છે કે જે કોંગ્રેસની જે દોરી સાથે અમે ઉડતા હતા એની એક ઉડાન અલગ હતી. અને આજે જે પ્રમાણે જે પરિસ્થિતિ છે કે એમને કોઈ પૂછતું નથી. ભલે એ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર એ લોકો જીતી ગયા હોય, પરંતુ આજે જુઓ સમગ્ર ગુજરાતના અંદર એ લોકો વિસ્તારના અંદર નથી જઈ શકતા એવી પરિસ્થિતિ છે. જો એક પતંગ અર્જુનભાઈનો પોરબંદરથી ઉડતો કોંગ્રેસની દોરી સાથે ગાંધીનગર પહોંચેલો તો ફરી એકવાર
અર્જુનબેનો કેસરી દોરી સાથે ગાંધીનગર પહોંચ્યો. તમને લાગે છે અર્જુનબેનો પતંગ સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચશે? હવે અર્જુનભાઈના અંદર જે દોરી છે, દોરીના અંદર કેટલી તાકાત છે એ અર્જુનભાઈને જ ખબર હોય, કેમ કે જે માજો છે એ માજો કેટલો મજબૂત છે એ અર્જુનભાઈ જાણતા હશે. બાકી અહીંયા જે કોંગ્રેસમાં અર્જુનભાઈ હતા એ માજો બધ મજબૂતથી ઉડતો હતો અને અર્જુનભાઈને જ્યાં જરૂરત હતી એ પ્રમાણે અર્જુનભાઈ પોતે પતંગ ઉડાવતા હતા અને પતંગ કાપતા પણ હતા. પણ આજે પરિસ્થિતિ આખી અલગ છે ગુજરાતના અંદર કે અર્જુનભાઈ જે જગ્યા પર ગયા છે એ સમજો એમને કોંગ્રેસ પાર્ટીના અંદર અર્જુનભાઈને બધું જ મળ્યું છે, બધું જ મળ્યું છે. તમારા પતંગ પર લંગસ્યુ મારવાનો પ્રયાસ કર્યો ભાજપવાળાએ ક્યારે? અત્યાર સુધી 2 ઇલેક્શન વિધાનસભાના લડ્યા છે. મેં ખાડિયાના અંદરથી લડું છું, ખાડિયાના વિધાનસભાનો ધારાસભ્ય છું. ઘણા બધા લોકો આવે છે લંગસ મારવા માટે, પણ પોતાના પતંગ કપાઈ જાય છે અને છેલ્લે લચ્છા મારતા થઈ જાય છે. લચ્છા બનાવીને લંગસ્યુ મારવાળા તો કોંગ્રેસવાળા બી હશે ને? નહીં, એ તો બધાને કોંગ્રેસવાળા નથી. અત્યારે જે પ્રમાણે છે અત્યારની પરિસ્થિતિના અંદર, ખાસ કરીને ખાડિયા વિધાનસભાના અંદર જે પ્રમાણે એક માહોલ બન્યો છે, ખૂબ સારો માહોલ છે. વિમલભાઈ, 90ના દશકમાં મોટાભાગના ભાજપવાળા અહીંયા પતંગ ઉડાડવા આવતા હશે. આજે બધા કોંગ્રેસના મિત્રો, શું ફરક દેખાયો તમને? ના, ફરકમાં એવું છે કે અમારા વ્યક્તિઓમાં કંઈ ફરક નથી પડતો. ઉત્તરાયણની મજા એ ઉત્તરાયણની મજા છે. અને અમારે ત્યાં નાનપણથી, એટલે આ ખાડિયા વિસ્તારની અંદર મારો બોર્ન એન્ડ બ્રોટઅપ, હું ખાડિયામાં છું, એટલે આ ખાસ કરીને અમે ઉત્તરાયણ માટે જ હવેલી બનાવી છે. એટલે એમાં કોઈ પણ જાતના પોલિટિકલ પેલા રાખ્યા વગર, પરંતુ સ્વાભાવિક છે હું કોંગ્રેસમાં છું એટલે કોંગ્રેસના મિત્રો આવે, પહેલાં હું ભાજપમાં હતો એટલે ભાજપના મિત્રો આવે. પરંતુ આમાં ડિફરન્સની વાત ફક્ત આટલી જ છે કે આમાં ક્યાંય કોઈ જાતનો કોંગ્રેસના મિત્રોની વાતમાં તમે જુઓ તો તમને કોઈ પણ પ્રકારનો ભેદભાવ દેખાશે નહીં, પ્રેજ્યુડાઇઝ દેખાશે નહીં. અને ક્યાંય કોઈને તમે જેમ કાપવાની વાત કરી એમ કોઈને કાપવાની નહીં, પોતાની લીટી લાવી કેમ કરવી એનો જ વિચાર થતો હોય છે. એવું મારો પોતાનો અનુભવ રહ્યો છે. જૂના ભાજપવાળા મિત્રો આવા ખરા બિમલભાઈ જોડે મળીને હવે રાજકીય પતંગ ચગાવીએ? એ તો એમની ફરજના ભાગરૂપે કદાચ કરતા હશે, પરંતુ મારું તો હવે નક્કી જ છે કે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એ વાત નિશ્ચિત છે. બાપુ, શું કારણ કોંગ્રેસના દોરીમાં એવી તકલીફ શું છે કે પતંગ ચગાવે પહેલાં કપાઈ જાય? નહીં, આ વખતે રોનકભાઈ હવા બદલાણી છે, પવન બદલાણો છે અને લોકોનું જનમાનસ પણ બદલાણું છે. ગુજરાતની કુંવારી દીકરીઓના સરઘસ કાઢવાની માનસિકતા ભારતીય જનતા પાર્ટીને ભારે પડવાની છે. સુરત હોય, સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાએ દીકરીઓને ન્યાય અપાવવા માટે લોકો આજે પતંગ ચડાવી રહ્યા છે. અને સરઘસ કાઢવાની શોખીના ભારતીય જનતા પાર્ટીનું પણ સરકારનું સરઘસ ગુજરાત રાજ્યની જનતા નજીકના ભવિષ્યમાં કાઢવાની છે. તો આ બધું સરઘસ નીકળે પણ પતંગ તો પાછા કેસરી જ દેખાય. અત્યારે ચોક્કસ દેખાય છે, પરંતુ મેં તમને કીધું એમ કે આ વખતે હવા બદલાની છે, લોકોનું જનમાનસ બદલાનું છે અને લોકો પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની સામે લડવા માટે કટિબદ્ધ બન્યા છે. અમરેલીના પત્રકાંડ અને ત્યારબાદ સરઘસકાંડ, દીકરીને ન્યાય અપાવવાના મુદ્દે હવે કોંગ્રેસને લાગી રહ્યું છે કે આ બે કાંડથી રાજકીય હવા બદલાઈ છે અને જબરજસ્ત પેચ કરવાનો અવસર મળશે. લલિતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય, ધોરાજીના નેતા, તેમને પણ આજે પતંગબાજી કરી અને પતંગ ઉપરનું લખાણ પણ તમે જોજો ફૂલ સ્ક્રીન, એ લખાણ પણ એ જ હતું, દીકરીને ન્યાય અપાવવાનું. આપ જોઈ શકો છો, પાયલને ન્યાય આપો. આ પ્રકારના પતંગ બનાવી લલિતભાઈએ પોતાના સમર્થકો સાથે પતંગબાજી કરી. આવો સાંભળીએ આ પતંગબાજીથી કેવો રાજકીય પેચ લડાવવા માગે છે આ લલિતભાઈ આપણા. આજના પાવન પ્રસંગે અમે અમરેલીની અંદર જે દુર્ઘટના બની છે, દુર્ઘટના હું એટલા માટે કહું છું કે કાયદો હાથમાં લઈને એક નિર્દોષ દીકરી ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે, એને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, કોઈ પણ પાર્ટીના એ માગણી કરે કે પોલીસે આ ખોટું કર્યું છે એની સામે પગલા લો, પણ સત્તાના મદમાં હવામાં ઉડતા આ શાસકો ગ્રાઉન્ડ લેવલની જે રજૂઆતો છે એને ધ્યાનમાં આપતા નથી. એટલે પાયલને ન્યાય આપોની માગણી સાથેની હવામાં ઉડતા શાસકોના ધ્યાનમાં આવે એટલા માટે પતંગ ઉપર બેનરો મારી અને અમે પતંગો ચગાવી છે. જે 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસ શું માંગ છે? કોંગ્રેસની જ નહીં, સૌ સામાજિક આગેવાનોની 18 વરણની માગણી છે કે આ 3 પોલીસ કર્મચારીઓ છે એ તો નાની માછલીઓ છે. એમને જે હુકમ આપવા વાળા પીએસઆઈ, પીઆઈ અને જે એસપી છે એની સામે પણ પગલા લેવા જોઈએ અને જ્યાં સુધી એ પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી જન આંદોલન અમે ચાલુ રાખવાના છીએ. જોકે પતંગબાજીમાં મહારત તો પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કિરીટ પટેલ પણ ધરાવે છે. આપને તમામને યાદ હશે,
યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂકાંડ થયો અને ત્યારબાદ આપણા આ ધારાસભ્યએ લાફાકાંડ કર્યો, થપ્પડકાંડ કર્યો, મોટો વિવાદ પણ થયો. એક દિવસ પોલીસ સ્ટેશનમાં પણ તેમને રહેવું પડ્યું. પણ પોલીસ સ્ટેશનથી બહાર નીકળી ફરી એકવાર આ નેતા સક્રિય થઈ ગયા અને એમને તો રાજનીતિમાં પણ લાગે છે પીએચડી કર્યું, પતંગબાજીમાં પીએચડી કર્યું અને પેચ લડાવીને પેચ કાપવામાં પીએચડી કર્યું. જો કે એ વાત અલગ છે, ઘણા ભાજપના નેતાઓએ લંગસ્યુ મારવાનો પ્રયાસ અનેક વાર કર્યો છે. આવો સાંભળી લઈએ કેવા પ્રકારનું લંગસ્યુ ભાજપના નેતાઓએ મારવાનો પ્રયાસ કર્યો તો કોંગ્રેસના નેતાના પતંગ ઉપર. કિરીટભાઈ, તમારો પતંગ લૂંટવાનો ઘણી વખત પ્રયાસ કરવામાં આવે છે, શું કહેશો આ બેને? જો રાજકારણની અંદર જે પતંગની અંદર ઢીર પડે અથવા જે પતંગ કપાઈ જાય એને લૂંટવાના પ્રયાસ થતા હોય છે, પરંતુ ઘણીવાર અમારા પતંગ લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાટણની જનતાએ અને કોંગ્રેસ પાર્ટીએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે અને અમે અમારો પતંગ કોઈ જગ્યાએ લૂંટાવા દેવાના નથી. અમે જે જગ્યાએ છીએ ત્યાં સારી રીતે પાટણની જનતાની, પાટણ વિધાનસભા અને ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવતા રહીશું. કિરીટભાઈ, આપના કેટલા પણ કોંગ્રેસના ધારાસભ્ય છે આજ કોંગ્રેસનું ધાબુ છોડીને ભાજપના ધાબા પર પતંગ ચગાવી રહ્યા છે, શું કહેશો એમને? જો ઘણીવાર એક ધાબા ઉપરથી બીજા ધાબા ઉપર પતંગ ચગાવવા જવું પડે એનું કારણ એવું હોય કે એ ધાબા ઉપર એમને ફાવતું ના હોય, કો તો કઈ વચ્ચે નડતું હોય અથવા પવન ના આવતો હોય અથવા એ ધારે એ રીતે પતંગ ના ઉડાવી શકતા હોય. એટલે અલગ અલગ લોકોની માનસિકતા હોય અને ભલે એ લોકો કોંગ્રેસનું ધાબુ જોડી અને ભારતીય જનતા પાર્ટીનો પતંગ ઉડાવવા ગયા, પરંતુ એમને અંતરાત્માથી મીડિયા તમે પૂછજો કે એમને બીજાના ધાબા ઉપર, બીજી પાર્ટીના ધાબા ઉપર પતંગ ઉડાડવાનું ફાવે છે કે નહીં, કે ખાલી દેખાવ માટે પતંગ ઉડાડે. કિરીટભાઈ, એમને કે તમે પૂછજો. કિરીટભાઈ, તમારા ઘણા મિત્રો જ ગયેલા છે, તમે જ પૂછી લેજો ને સીધું કે આ ઉત્તરાયણમાં કેવી મજા આવી એમને ભાજપના અગાસીમાં જઈને પતંગબાજી કરવાની. ખેર, આ જ રીતે કોંગ્રેસના પૂર્વ નેતા અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ફરી એકવાર જૂનાગઢના જે ડેપ્યુટી મેયર બન્યા હતા તેવા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની પતંગબાજી જુઓ. ગિરીશભાઈ પરિવાર અને સમર્થકો સાથે આજે પતંગબાજી કરતા નજરે પડ્યા. ગિરીશભાઈ છે તો માસ્ટર, જબરજસ્ત માસ્ટર છે રાજકીય પેચ લડાવવાના પણ, અને એવું નથી કે એમના દુશ્મન કે એમના હરીફ એમની સાથે પેચ લડાવવાવાળા ભાજપ કોંગ્રેસના જ છે. કેટલાક ભગવાધારીઓ પણ એમની સાથે પેચ લડાવી રહ્યા છે. આજકાલ અનેક વિવાદો પણ થયા છે. પેચ લડાવતા ગિરીશ કોટેચાએ શું કહ્યું એ પણ જોઈ લઈએ. જો રાજનીતિની પીચ ઉપર જો વાત કરીએ તો કોઈ એવા તમારા પ્રતિદ્વંદીની તમે પતંગ કાપવા ઈચ્છો તો એ કયું નામ રહેશે? પહેલા તો આ પતંગ ઉત્સવ છે ને એ મને ન ગમતો ઉત્સવ છે, કારણ કે કોકની કાપીને રાજી થવાનું હોય. તમારી ગમે એટલી અધર ચગેલી હોય, તમે શાંતિથી ઉડાડતા હોય તો ન્યા આવીને પતંગ કાપવાનું કરે. એટલે મારા માટેનો આવવું પડે બધા અમારા કોલેજના મિત્રો હારે. બાકી પતંગ ઉત્સવ છે એ તમે જો જ્યાં શાંતિથી બિચારો ઉડાડતો હોય ત્યાં જઈને કાપવા જાય, એટલે કાપીને રાજી થવા જેવું હોય છે. ઉડાડીએ અને મજા કરીએ નહીં, પણ કોકની કપાય ત્યારે કેવા રાજી થાય. એટલે પતંગ ઉત્સવ જેવું નથી. અમારા ભારતીય જનતા પાર્ટીમાં બધા એક હારે ભેગા થઈને કામગીરી કરે છે અને એક હારે રહીએ છે, એના જ મજા છે. અચ્છા, આજકાલ તમારું અને મહેશગીરી બાપુનું શાબ્દિક યુદ્ધ પણ હાલે છે, તો શું તમે એમની પતંગ કાપવા માંગશો? અરે બાપુ, એનું મા અંબા અને ભૂતનાથ દાદા એની પતંગ કાપી નાખે. જૂનાગઢમાં હરીફોના પતંગ આ કોટેચાજી કાપવા મથી રહ્યા હતા, તો દક્ષિણ ગુજરાતની અંદર સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, યુવા આદિવાસી નેતા, આદિવાસી સમાજનું અને વલસાડનું સાંસદમાં પ્રતિનિધિત્વ કરનારા ધવલભાઈ છે તો યુવાન, પતંગબાજી પણ કરે છે, પેચ પણ લડાવે છે, પણ સકારાત્મક રીતે પેચ લડાવે છે. ક્યારે પડદા પાછળ રહી ખૂણામાં જઈ કોઈની ઉપર લંગસ્યુ મારવું કે પછી જાણી જોઈને કોઈની સાથે ગુલાટ મારીને પેચ લડાવાય એ આ વ્યક્તિની ફિદરતમાં નથી. નવો ચહેરો, સાફ સુથરો ચહેરો, સફેદ શર્ટ, એવી જ આ વ્યક્તિની છબી. પણ વાત પતંગબાજીની હોય, ઉત્તરાયણની હોય, પેચ લાગી પણ જાય, કોઈનો પેચમાં કોઈ પતંગ કાપી પણ જાય અને પોતાનાથી કોઈનો કપાઈ પણ જાય.
પતંગ. પણ આ તમામની વચ્ચે ધવલભાઈએ શું કહ્યું પતંગબાજી અને તે પણ રાજકીય પતંગબાજી પર, એ જોઈ લઈએ. શું સ્થિતિ છે પતંગની અને અત્યારે રાજનીતિમાં તમારી? પતંગ તમે જેમ જોતા હશો કે એકદમ ઉપર લગીને ચગી ગયો છે અને એકદમ સ્થિર છે, એ રીતે રાજનીતિ પણ હમણાં એકદમ સ્થિર છે. સારી રીતે આપણે લોકોના સેવામાં જોડાઈ ગયા છે. વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ, નવસારી અને ડાંગના લોકો વચ્ચે હું સતત જવાનો પ્રયાસ કરું છું. સતત એમની જે પણ પ્રશ્નો છે એને વાચા આપવાનું પણ મારું પૂરેપૂરું પ્રાધાન્ય રહ્યું છે ને એમને સારું એમના માટે વિકાસના કામ કરી શકું ને એમનું જીવન સ્તર સુધરી શકે એના માટે હું પૂરેપૂરો પ્રયાસ કરું છું. પણ ધવલભાઈ, અત્યારે જે આકાશમાં જોઈએ તો પતંગ ચોક્કસ છે, પણ રાજનીતિની વાત કરીએ ને તો અહીંયા વિરોધ પક્ષ જેવું કંઈ છે જ નહીં, માત્ર તમારો જ પક્ષ છે અને એમાં પણ તમારે સ્થિર રહેવા માટે પ્રયત્ન કરવા પડે છે. શું છે એકચ્યુઅલ આ રાજનીતિ ને પતંગની સ્થિતિ? કદાચ હમણાં વિરોધ પક્ષ આપણે જેટલો બહાર દેખાય એટલો ના હશે, પણ વિરોધ પક્ષ જે છે, જે અમારા બધા ગરીબ પ્રજા છે, આદિવાસી પ્રજા છે, એને ખાલી વિરોધની રાજનીતિમાં લાવે છે. અમારો પૂરેપૂરો પ્રયાસ છે કે આ અમારા દરેક લોકોને અમે વિરોધની રાજનીતિથી દૂર કરીને વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રપ્રેમની જે અમારું ભાવના છે એના તરફ લોકોને વાળવા માંગીએ છીએ. કારણ કે જ્યારે વિરોધ પક્ષ નથી હોતો ને ત્યારે પક્ષના જ પતંગ એકબીજા પતંગને કાપવાની પેરવી કરતા હોય છે. શું આવી કોઈ સ્થિતિ અહીંયા પણ લાગે છે આપને? ના, જરા પણ લાગતી નથી. અમારો ભારતીય જનતા પાર્ટી એક પરિવાર તરીકે અમે દરેક અમારા ભારતીય જનતા પાર્ટીમાં દરેક લોકો સાથે મળીને, ચાહે અમારા યુવા હોય કે વડીલ હોય, વડીલોના માર્ગદર્શનમાં અને યુવાના જોશ સાથે અમે સમન્વય બનાવીને સારી રીતે અમે લોકસેવા કઈ રીતના કરી શકીએ એના માટે પૂરેપૂરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. વલસાડથી ધવલ પટેલ તો તેમની જેમ જ વડોદરાથી ડૉક્ટર હેમાંગ જોશી પહેલીવાર લોકસભામાં પહોંચ્યા અને લોકસભામાં પહોંચ્યા પછી એટલે કે સાંસદ બન્યા પછી હેમાંગભાઈની પણ આ પહેલી ઉતરાણ અને સ્વાભાવિક રીતે જ એક કાર્યકર્તા જ્યારે સાંસદ બને ત્યારે ટોળું પણ એટલું જ હોય, સાથે પતંગબાજી કરનારા પણ એટલા જ હોય. આપ જુઓ, હેમાંગભાઈ એકનો પતંગ ખેંચીને કાપવાનો પ્રયાસ કરે છે, ઠીમકીઓ મારીને પતંગ સ્ટેડી કરવાનો પ્રયાસ કરે છે અને એમના માટે કરવું એટલે જરૂરી છે કે એમના રાજકીય હરીફો ત્યાં કેટલા છે એ જાણે છે. વડોદરાની રાજકીય સ્થિતિ પણ તે જાણે છે. એકબીજાને મોઢું મીઠું ભલે કરાવતા હોય પણ અંદરથી ડર તો હશે જ કે જેનું મોઢું મીઠું કરાવું છું એને પણ મારા માટે મીઠી લાગણી છે કે નહીં. અને આજ ભાઈના રાજકીય ગુરુ એટલે વિજયભાઈ શાહ. વિજયભાઈ શાહની પણ પતંગબાજી જોજો. વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ વિજયભાઈ જાણે છે કે સંગઠન પર્વ ચાલે છે પક્ષમાં. ટૂંક સમયમાં પક્ષના શહેર અને જિલ્લાના અધ્યક્ષ પણ નક્કી થવાના છે અને ભાજપમાંથી શહેર અને જિલ્લાના અધ્યક્ષો નક્કી થાય એમાં ક્યાંક એમનો પતંગ કપાઈ ના જાય તેની ચિંતા પણ હશે. ઠીમકીઓ મારીને વિજયભાઈ સ્ટેડી પતંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ એ હકીકત છે વડોદરાની અંદર ભારતીય જનતા પક્ષના જ લોકો વિજયભાઈનો પતંગ કપાય એની રાહ જોઈ રહ્યા છે. એક ધારાસભ્ય તો જાહેરમાં કહી ચૂક્યા છે, સોશિયલ મીડિયા પર ટ્વીટ પણ કરી ચૂક્યા છે. એટલે વિજયભાઈની ચિંતામાં વધારો હશે કે આ લંગસ્યું ક્યાંક કોઈ લગાવી ના જાય કે પછી સામે આવીને કોઈ ધારાસભ્ય જે રીતે કહેતા હતા એમ કોઈ સીધી રીતે એમનું પત્તું ના કાપી જાય, પતંગ ના કાપી જાય. ખેર, સાંસદોની પણ વાત કરતા હતા તો નીમુબેનની પણ વાત કરી લઈએ. નીમુબેન બામણીયા ભાવનગરના સાંસદ છે, કેન્દ્રીય મંત્રી પણ છે. મહિલા કાર્યકર્તાઓની સાથે આજે તેમની પણ પતંગબાજી કરી, રંગેચંગે ઉતરાણ કરી તેમને. અને સ્વાભાવિક રીતે જ બેન પહેલીવાર લોકસભા પહોંચ્યા, પણ મૃદુભાષી છે, મળતાવાળા સ્વભાવના છે, ક્યારે સીધી રીતે કોઈની સાથે રાજકીય પેચ લગાવવામાં માનતા નથી, કર્મમાં માને છે, દાન ધર્મ પૂજામાં માને છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો. હવે વાત મયંક નાયકની કરી લઈએ. મયંકભાઈ નાયક રાજ્યસભાના સભ્ય છે, મહેસાણાના વતની છે. મયંકભાઈ નાયક આજે એમના જ્યેષ્ઠ ભ્રાતા ડૉક્ટર અનિલ નાયકની સાથે અને પરિવાર અને સમર્થકોની સાથે પતંગબાજી કરતા નજરે પડે. રાજનીતિમાં મહેનતના આધારે તેમને પ્રવેશ મેળવ્યો. CR પાટીલે તેમને ઓબીસી મોરચાના અધ્યક્ષ બનાવ્યા અને CR પાટીલે જ તેમને ભારતીય જનતા પક્ષના ઓબીસી ઉપાધ્યક્ષ અને ત્યારબાદ અધ્યક્ષ બનાવ્યા. ત્યારબાદ અમિતભાઈ શાહના ઇન્ચાર્જ પણ બન્યા લોકસભાના અને સાથે તેઓ
રાજ્યસભાના સાંસદ પણ બન્યા. જો કે પતંગ કપાય ન કપાય એના કરતાં વધુ કોઈ પણ પ્રકારની ગૂંચ ન પડે ને તેનું ધ્યાન આ સાંસદ મહોદય રાખી રહ્યા છે. અને એમને તો એક જાહેરાત પણ કરી છે, જેટલી પણ ગૂંચો પડેલી હશે ઉત્તરાયણ પછી લઈને કાર્યાલય ઉપર આવો, એમના સેવાલય ઉપર આવો અને એની સામે તમે ઇનામ મેળવી જાઓ. કુલ મળીને પડેલી ગૂંચો, ઉત્તરાયણમાં પડેલી ગૂંચો કોઈને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન આ રાખે છે. હવે વાત શંકરભાઈ ચૌધરીની કરી લઈએ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાની અંદર પતંગબાજી કરી. શંકરભાઈ ચૌધરી કાર્યકર્તાઓની વચ્ચે હતા અને આ એ ઉત્તરાયણ છે કે બનાસકાંઠા જિલ્લો બે ભાગમાં વહેંચાયા બાદનો, એટલે કે વાવથરા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા બાદની આ ઉત્તરાયણ હતી. એ હકીકત છે કે બનાસ ડેરીને અને શ્વેત ક્રાંતિને આકાશી ઊંચાઈ અપાવવામાં શંકરભાઈ ચૌધરીનો મહામૂલો ફાળો રહેલો છે. એ હકીકત છે, કેમ કે વિધાનસભાના અધ્યક્ષ છે એટલે કોઈ પણ પ્રકારની રાજકીય પતંગબાજીથી તેઓ પર રહે છે. પણ હા, સમર્થકો, મિત્રો, સાથીદારો સાથે ઉત્તરાયણ તો મનાવે ને. ઉત્તરાયણ તો કોઈ પણ વ્યક્તિ મનાવે ને. આ તો સંક્રાંત છે, મજાની સંક્રાંત છે, દોસ્તીની સંક્રાંત છે. પતંગ કોઈનો પણ ઊંચો જાય, કોઈનો પણ કપાય.